હવે આવે છે પ્રવૃત્તિ નંબર 5.5. જો તમે આધુનિક આવર્ત કોષ્ટકને કોષ્ટક 5.6 માં જોશો, તમારી ટેક્સ્ટ બુકમાં જોજો, તમને ખ્યાલ આવશે કે લિથિયમ, બેરિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન એ બીજા આવર્તના તત્વો છે. બરોબર, એટલે હવે તેની ઇલેક્ટ્રોન રચના લખો. અત્યાર સુધી આપણે સમૂહની ઇલેક્ટ્રોન રચના લખી હતી, ઊભી લાઈનની. એમાં પહેલો સમૂહ જોયો અને 17મો સમૂહ જોયો. હવે આડી લાઈનની વાત છે. એમાં લિથિયમથી ચાલુ કરીએ, કારણ કે પહેલો આડો આવર્ત જે છે એમાં હાઇડ્રોજન અને હિલિયમ બે જ છે. હાઇડ્રોજનની વાત આવી ગઈ. હિલિયમ છે તો નિષ્ક્રિય વાયુ છે. હવે વાત આવે લિથિયમથી. લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3. પછી 4 નંબર આડી લાઈનમાં તમે જાઓ એટલે બેરેલિયમ. પછી આવે બોરોન 5 નંબર, કાર્બન 6 નંબર, નાઇટ્રોજન 7 નંબર, ઓક્સિજન 8 નંબર, ફ્લોરિન 9 નંબર અને નિયોન 10 નંબર. બધાની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો તમારે લખવાની છે ઝીણા અક્ષરે. લિથિયમ છે તો 3 નંબર છે પરમાણુ ક્રમાંક એટલે 2 1. પછી બેરેલિયમનો 4 નંબર એટલે 2 2. પછી બોરોન તો 2 3, કાર્બનની 2 4, નાઇટ્રોજનની 2 5, ઓક્સિજનની 2 6. આવડતું હોય તો બોલતા જજો, લખતા નહીં. અને ફ્લોરિનની 2 7, નિયોનની 2 8. દરેકની અંદર તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો, બધાની ટોટલ કક્ષા કેટલી કેટલી છે? 2 2. હવે એ જ વસ્તુ ઊભી લાઈનમાં તમે જુઓ, પહેલો સમૂહ છે તેની તમે ઇલેક્ટ્રોન રચના જો લખી હોય, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1 એટલે એની કક્ષા પણ 1. લિથિયમની ઇલેક્ટ્રોન રચના છે 2 1 એટલે એની કક્ષા 2. બરોબર. પછી પોટેશિયમ, એમાં તમે જુઓ સોડિયમ, પોટેશિયમ નહીં, સોડિયમ પછી પોટેશિયમ આવશે. એમાં તમે જુઓ સોડિયમમાં પહેલી કક્ષામાં 2 8 1 એટલે 3 કક્ષા. પોટેશિયમમાં 2 8 8 1 એટલે એની 4 કક્ષા. તો 1 2 3 4 ઊભી લાઈનમાં તમે જુઓ તો કક્ષા છે તે વધતી જાય છે. પેલી એક જ કક્ષા હતી, પછી 2 કક્ષા થઈ, 3 કક્ષા થઈ, 4 કક્ષા થઈ. હવે એવી રીતે બીજી ઊભી લાઈન તમે જુઓ. બીજી ઊભી લાઈનમાં કોણ પરમાણુ આવે છે? તો કે બેરેલિયમ, લિથિયમની બાજુમાં. બીજા સમૂહની વાત છે. બીજા સમૂહની અંદર બેરેલિયમ એટલે 2 2, એની નીચે મેગ્નેશિયમ એટલે 2 8 2, એની નીચે કેલ્શિયમ એટલે 2 8 8 2. બરોબર. એનો મતલબ 2 કક્ષા, પછી 3 કક્ષા, પછી 4 કક્ષા. એટલે બીજી ઊભી લાઈનની અંદર બીજા સમૂહમાં પણ કક્ષા વધતી જાય છે. આવર્ત એટલે કે આડી લાઈનમાં કક્ષા નથી વધતી, એટલી ને એટલી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન વધતા જાય છે. બધામાં 2 2 કક્ષા છે. લિથિયમથી લઈને ફ્લોરિન સુધી, નિયોન સુધી બધામાં 2 2 કક્ષા છે, પણ બધાના પરમાણુ ક્રમાંક વધતા જાય છે. 2 1 2 2 2 3 2 4 2 5 2 6 2 7 2 8 2 9 2 10. બરોબર. એટલે આ બંનેની ખાસિયત કહી શકાય. આમાં કક્ષા વધે અને આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. શું આ બધા તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન હશે? ન હોય. કારણ તો કે તમે લિથિયમથી ચાલુ કરો તો લિથિયમ છે એનો પરમાણુ ક્રમાંક 3. હવે એની ઇલેક્ટ્રોન રચના તમને ખબર જ છે, 2 1 છે એટલે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો લિથિયમની સંયોજકતા +1 થાય. બેરેલિયમ છે તો બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો એની સંયોજકતા થાય +2. બોરોન થાય +3. પછી આવે છે કાર્બન, એમાં કંઈ નહીં આવે, 4 નું 4 રહેશે. પછી આવે કાર્બન, પછી નાઇટ્રોજન, તો હવે ઉલટું થઈ જશે. નાઇટ્રોજન એટલે પરમાણુ ક્રમાંક છે એનો 7, ઇલેક્ટ્રોન રચના થશે 2 5 એટલે એની સંયોજકતા -3 આવે. બોરોન છે +3 અને નાઇટ્રોજન છે -3. ઓક્સિજન છે તે મેળવે છે -2 અને ફ્લોરિન પણ મેળવે છે -1, નિયોનમાં 0. એનો મતલબ જેની પ્લસ 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 સંયોજકતા છે, એટલે કે લિથિયમ, બેરેલિયમ ને બોરોન ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે કે તે ધન આયન બનાવે છે. એટલે 3 તત્વ ધાતુ તત્વ થાય. નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન છે તે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઋણ આયન બનાવે છે, એટલે કે તે અધાતુ તત્વો થાય. આડી લાઈનની અંદર એક વસ્તુ તમને જોવા મળશે કે જેમ તમે આડી લાઈનમાં એટલે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જશો, ખાસ ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે ધાતુનો ગુણધર્મ ઓછો થતો જાય
અધાતુનો ગુણધર્મ વધતો જાય, એટલે કે +1 +2 +3, પછી તટસ્થ કાર્બન આવે, પછી -3 -2 -1 અને 0. બરોબર છે. ધાતુ તત્વથી અધાતુ તત્વનો ગુણધર્મ ડાબેથી જમણી બાજુ વધતો જાય છે. આ 1 માર્કનો MCQ પૂછાય. જ્યારે ઊભી લાઇનમાં સમૂહમાં એવું નથી થતું, ધાતુ તત્વનો ગુણધર્મ જળવાઈ રહે છે. એમાં કક્ષાની સંખ્યા વધતી જાય છે. જ્યારે આમાં ધાતુ તત્વ ઘટતો જાય અને અધાતુ તત્વ વધતો જાય, ડાબેથી જમણે જાઓ ત્યારે. બરોબર. શું તેઓ સમાન સંખ્યાની કક્ષા ધરાવે છે? તો હા, આટલું લખવાનું. હા લખી નાખજો ટેક્સ્ટબુકમાં. હા. આગળ વધીએ. પ્રવૃત્તિ 5.5. તેવી રીતે આધુનિક આવર્ત કોષ્ટકમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન વગેરેની બીજા આવર્તના તત્વ છે તેની ઇલેક્ટ્રોન રચના લખો, તેની સંખ્યા શું છે તે જુઓ. એમાં તમે જોશો કે બીજા આવર્તના તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી, પણ સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે. અંડરલાઇન કરજો. એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન સરખા નથી, પણ કક્ષાની સંખ્યાઓ સરખી છે. તમે તે પણ અવલોકન કરો છો કે આવર્તમાં ડાબેથી જમણે તરફ જશો તો પરમાણુ ક્રમાંકમાં 1-1નો વધારો થતો જાય છે. એટલે કે લિથિયમ 3 હોય તો બેરિલિયમ 4, પછી બોરોન 5, એમ 1-1 ઇલેક્ટ્રોનનો શું થતો જાય? 1 કક્ષામાં વધારો થતો જાય છે. બરોબર. એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનમાં પણ વધારો થતો જાય છે 1 એકમનો. આપણે કહી શકીએ કે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવેલા છે. ફરીથી, સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષા એટલે કે દરેકમાં 2-2 કક્ષા છે. એવા જુદા જુદા તત્વ હોવા છતાં પણ એક જ આવર્તમાં મુકાયેલા છે વૈજ્ઞાનિકો દ્વારા. સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન ને આર્ગોન. આ થયો 3જા નંબરનો આવર્ત. એટલે કે તમારે હવે 3જી આડી લાઈન જોવાની. 3જી આડી લાઈન છે, એમાં પ્રશ્ન પૂછાય કે સોડિયમ છે તે કેટલામાં સમૂહનું ને કેટલામાં આવર્તનું તત્વ છે. તો અત્યારે તમને ખબર પડી ગઈ કે સોડિયમ છે તે 3જી આડી લાઈન, એટલે કે આડી લાઈન નહીં પણ આવર્ત બોલવાનું, 3જા આવર્તનું અને પહેલા સમૂહનું તત્વ છે. હમણાં તમે જોજો, પહેલી ઊભી લાઈન તમે જુઓ તો પહેલી ઊભી લાઈનમાં પહેલા સમૂહનું અને 3જા આવર્તનું તત્વ છે સોડિયમ. આ તરત મળી જશે. આડી ઊભી લાઈન જોતી જવાની. આ તત્વમાં ઇલેક્ટ્રોન રચના તમે જોવા જાઓ તો 3 કક્ષાઓ છે, K, L અને M, જેને કોષ પણ કહેવાય. આ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો અને ઉપરયુક્ત વિધાનની ચર્ચા કરો. દરેક આવર્ત નવી ભરાયેલી ઇલેક્ટ્રોન કક્ષા દર્શાવે છે. એટલે કે સોડિયમ 281, મેગ્નેશિયમ 282, એલ્યુમિનિયમ 283, સિલિકોન 284, ફોસ્ફરસ 285, સલ્ફર 286, ક્લોરીન 287 અને આર્ગોન 288. બરોબર. તમારું આજનું હોમવર્ક એ છે કે તમારે મને પ્રશ્નના જવાબ દેવાના છે કે આ બધા જ તત્વની 11 થી 18 તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના તો મેં તમને કહી દીધી, પણ દરેકની સંયોજકતા કમેન્ટ બોક્સમાં તમારે મને કહેવાની છે. સોડિયમથી આર્ગોન સુધીની સંયોજકતા શું થાય? બરોબર. પહેલા, બીજા, ત્રીજા અને ચોથા આવર્તમાં કેટલા તત્વો છે? તો ગણો. કોષ્ટક તમે જુઓ તો અંદાજો આવી જ જશે. પહેલાં આપણે એમનેમ વિચારીએ. આવર્ત કોષ્ટકની અંદર પહેલી આડી લાઈન એટલે કે પહેલું આવર્ત છે, એમાં હાઇડ્રોજન અને છેલ્લે ખૂણે છે હિલિયમ એટલે કે 2. પછી લિથિયમથી ગણો, બીજી આડી લાઈન, બીજો આવર્ત, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. ગણો. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. કેટલા તત્વ થયા? 8 તત્વ. એટલે કે બીજા આવર્તમાં, બીજી આડી લાઈનમાં 8 તત્વ. ત્રીજી આડી લાઈનમાં સોડિયમથી આર્ગોન સુધી ગણો. સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન. 8 તત્વ. ત્રીજા આવર્તમાં 8 તત્વ. એવી રીતે ચોથા આવર્તમાં તમને આમ મળતું જશે 18, 18, 32, 32 એવી રીતે સંખ્યા મળશે. પહેલી આડી લાઈન, બીજી આડી લાઈન, ત્રીજી આડી લાઈન, એને આધારે ઇલેક્ટ્રોન ભરાય છે.
જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે તેને આધારે આપણે આવર્તમાં સંખ્યા તત્વોની સમજાવી શકીએ છીએ. ઉપલા ધોરણમાં તમે તેનો વિસ્તૃત અભ્યાસ કરશો. જે મેં તમને એસપીડીએફ 4 વિભાગની વાત કરી હતી તે વિશે કીધેલું છે કે જે તમે આગળ જોશો. યાદ કરો કે કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોન ભરવા માટેનું મહત્તમ સંખ્યા માટેનું સૂત્ર છે 2n², જેમાં n એટલે કક્ષાની સંખ્યા થાય, નંબર ઓફ ઓર્બિટ્સ 1 2 3 4, અને n છે તે દૂર આપેલી કક્ષાનો નંબર છે. દાખલા તરીકે પહેલી કક્ષા k છે તો પહેલા નંબરની કક્ષા થઈ 1, એટલે 2n²માં n ની જગ્યાએ 1 મૂકો તો 2 × 1², બરાબર, ઇઝ ઇક્વલ ટુ 2. એટલે કે પહેલા આવર્તમાં બે તત્વ છે, હાઇડ્રોજન અને હિલિયમ. બીજી કક્ષા L, એમાં n ઇઝ ઇક્વલ ટુ n ની જગ્યાએ 2 મૂકો તો 2 નો સ્ક્વેર 4 થાય, 4 દૂને 8. તેથી બીજા આવર્તના 8 તત્વ છે, ગણી લેજો. એવી રીતે ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં અનુક્રમે 8, 18, 18, 32, 32 તત્વ છે. આનું કારણ તમે ઉપલા ધોરણમાં શીખશો અને એનું કારણ છે એસપીડીએફ. બરોબર. આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન, તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે પણ માહિતી આપે છે. તમે શીખી ગયા છો તે મુજબ સંયોજકતા ઇલેક્ટ્રોન તત્વ દ્વારા બનતા બંધનો પ્રકાર અને સંખ્યા પણ નક્કી કરે છે. દાખલા તરીકે સોડિયમ છે ધન આયન બનાવે, ક્લોરીન છે તે ઋણ આયન બનાવે. તો ધન આયન અને ઋણ આયન છે તે આકર્ષણ બળ ધરાવે અને NaCl નામનું મીઠાનું અણુ બનાવે છે, મીઠું બનાવે, NaCl સોડિયમ ક્લોરાઇડ. તેમાં કયો બંધ બન્યો? તો કે આયનીય બંધ બન્યો. બે આયન વચ્ચે, ધન આયન અને ઋણ આયન. એની બદલે પાણી H2O, તો હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય છે, પણ ઓક્સિજન છે એની પાસે 2 ઇલેક્ટ્રોન છે, ભાગીદારી કરશે. એટલે હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 1 છે, H2O, એ ભાગીદારી કરે છે, એટલે ત્યાં સહસંયોજક બંધ બને છે. બરોબર છે. આને આધારે ખબર પડી જાય. તો શું હવે તમે કહી શકશો કે મેન્ડેલિફે પોતાના કોષ્ટકમાં તત્વોના સ્થાન નક્કી કરવા માટે સંયોજનોના સૂત્રનો આધાર લીધો હતો તે શા માટે યોગ્ય હતો? તો કે હા. તેના આધારે રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં કેવી રીતે લખી શકાય એ આપણને હવે સમજાય છે. બરોબર. મેં આમ પાર્ટ બાય પાર્ટ 2-3 વિડીયો મૂકેલા છે અલગ અલગ. પહેલા કોષ્ટકની માહિતી, પછી બીજી માહિતી, ને પછી બાકીની માહિતી, સમૂહ વિશેની માહિતી, પછી આવર્ત વિશેની માહિતી. વ્યવસ્થિત સમજજો. ખાસ આમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાય. સમૂહની અંદર કક્ષા વધે, આવર્તની અંદર ઇલેક્ટ્રોન વધે, કક્ષા એટલી ને એટલી રહે. બરોબર. અને આવર્તની અંદર ધાતુનો ગુણધર્મ ઘટતો જાય, અધાતુનો ગુણધર્મ વધતો જાય. સમજાય? આ વિડીયો છે તે ખાસ 1 થી 20 તત્વ મેં તમને જે હોમવર્ક આપેલું છે તે તમારે હોમવર્ક કરવાનું છે, કમેન્ટ બોક્સની અંદર મને આપવાનું છે. અને 1 થી 20 તત્વ છે મેં તમને કીધેલું છે 9મા ધોરણની ટેક્સ્ટબુકમાં જે દરેક વસ્તુની માહિતી છે એમાં પરમાણુ ભાર ઉમેરી દેજો. એટલે તમને પરમાણુ ક્રમાંક એટલે કે રોલ નંબર દરેક પરમાણુનો ક્યાં બેઠેલો છે તે, એનું ફૂલ ફોર્મ, એનું આખું નામ, પૂરું નામ, એની સંજ્ઞા, એની ઇલેક્ટ્રોન રચના, સંયોજકતા, કેટલા ગુમાવે છે કેટલા મેળવે છે તે, અને તેનો પરમાણુ ભાર. આ ખાસ 20 સુધી આવડતું હોવું જોઈએ. કડકડાટ પાકું કરવાનું છે. અને ઉપર મેં તમને જે હોમવર્ક આપેલું છે તે મને કમેન્ટ બોક્સમાં જણાવશો. આ સિવાય આગળ જેટલા ચેપ્ટર ચાલેલા છે એમાંથી કંઈ પણ ન સમજાતું હોય એ પણ તમે એક નોટ કરીને મને કમેન્ટ બોક્સમાં મુદ્દા છે તે મને લખી દેજો. કમેન્ટ બોક્સમાં હું મુદ્દા જોઈ લઈશ અને મુદ્દા ઉપરથી આપણે એક નવો વિડીયો બનાવશું સ્પેશિયલી ક્વેરીનો, જેમાં આપણે તમારી ક્વેરી સોલ્વ કરશું. બરોબર છે. પણ ભૂલતા નહીં. અને એ ક્વેરી પછી તમારે તમારી બુકની અંદર લખવાની રહેશે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.